રામ રામ ને સીતારામ બધા ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે અને સવારના વાગ્યા છે 7:30. તો ચાલો આજે જવાનું છે ખાતર ભરવા. ઓલા ભાઈ આપણી ત્યાં આવ્યા હતા ખાતર ભરવા, અહીંયા ઢાલ કરેલી છે. તો ચાલો જઈએ અહીંયા ખાતર ભરવા. નહીં તો 10-12 ફેરા છે ખાતરના અને ધૂળીમાં મિક્સ કરેલી છે અને કઠીએ તો પાછી ધૂળ ભરવાની છે, એવું બધું છે. તો ચાલો જઈએ અને કરીએ ઉપડીની શરૂઆત, મંડીએ ભરવા ખાતર. તો ઢાલ થઈ જાય પૂરી. તો ચાલો નીકળીએ. ચાલો તો મિત્રો જુઓ, ગામમાંથી એક ફેરો ભર્યો છે અને હવે જાય છે વાડીએ. તો દિનેશભાઈની વાડીએ જાય છે અને ત્યાં ખાતર ભરવાનું છે. તો ગામમાંથી એકાદો ફેરા જેવું થયું છે, ભરી લીધો છે. તો ચાલો પૂગીએ વાડીએ અને કરીએ ખાતર ભરવાની શરૂઆત. હાલો તો મિત્રો, આજે થઈ ગયો છે બીજો દિવસ અને આજે ટ્રેક્ટર લઈને આપણે અહીંયા પાછળ ઓલા અભાંગળી ને બધું છે એ ખેંચવાનું છે. તો રસો લઈને બાંધી અને ખેંચવાનું છે. તો ચાલો ટ્રેક્ટર ઘરે પડ્યું છે, લેતા આવી અને અભાંગળી બધી ખેંચી અને પછી ઠાવકેરો એક ઢગલો કરીને હરગાવી દેવું. આ એટલી કટકીમાં છે ઓયડીની પાછળ. તો ચાલો લેતા આવી ટ્રેક્ટર અને ખેંચીએ અભાંગળી. હાલો તો મિત્રો જવા, એની બધી આપણે ભાંગી નાખી છે અને હેડામાંથી કાઢી નાખી છે. તો હવે આને ઢળીને બધાને લઈ જઈએ. તો જવા અહીંથી બાપાની ફુગાઈ દીધી ઓલી એની અને આજકાલ ધોઈનો પાવડો ભરીને માથે મૂકી દીધો છે એટલે ઢળાતી આવે. તો બધી અહીંયા ખૂણામાં પાછી નાખવાની છે, આપણે હરગાવીને ચોખ્ખું કર્યું હતું ત્યાં. તો ચાલો બધી ભેગી કરીને ઢળી નાખી. તો આ બીજો ફેરો ઢળી જઈ છે. તો એકાદું મારે રહી ગયું છે, બાકી બધું આવી ગયું છે. તો આને બધાને નાખી દઈએ અહીંયા એટલે અહીં બધું ભેગું થઈ જાય. પછી હરગાવ નાખ્યું. તો મિત્રો ખાખરો કાઢી નાખ્યો છે, થોડોક નડતો હતો એ. તો ચાલો અને નાખી આવી વા બધું કરગઠનું ભેગું કર્યું છે ત્યાં. આજનો બ્લોગ કરીએ હવે આપણે સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.